આ ભાઈને રસી દે, હાથમાં રસી દે. ના ના ભાઈ મારે નથી આવો, તું ગાડી ઉભી રાખ. ભાઈને રસી દે. બરાબર રસી ગઈ મારે પણ તમે પાડી એકવાર. રાજકોટ જાવ ભાઈ, શું ભાડું લેવો? આવી જાવ ને, હાલો ફટાફટ આવી તો જાવ, આવી જાવ. હવે રાજકોટના હું પૈસા લેવાના હોય? પૈસા તો ભાઈ લેવા પડે, બરોબર. પટ્ટો પહેરી લો. નિકાવાના? હા, મારું મૂળ નિકાવા. અત્યારે રહી રાજકોટ મોહમ્મદી બાગ. ખેતી હશે અહીંયા? ના ખેતી નથી, અમારું જૂનું ગામ આવે તો અહીંયા અમારું મકાન હોય ને, એમાં દાદી મારી હતી, અહીંયા આવ્યું પાટો મારવા. પોણીયાના મેસેજ આવે છે ને? હા, તો જોતો રહેજે, કઈ હોય તો હું તો ફોન ઉપર વાતે કરી લેજે. ના ના, એને મોકલા ફ્રૂટ પ્રિન્ટ ને બધા ફોટા મોકલા, ઈ જોઉં ઝૂમ કરી જોજે. બરોબર. શું કરો તમે? હું સાપરમાં મારે 4 વ્હીલર ગેરેજ છે. ગેરેજ ચલાવો? અમારી ગાડીમાં ચીકુડ અવાજ આવે છે. જો આવ્યું? જો એ તો આપણે ઓલા સીએનજી ટેન્ક આવે ને બોલ માઇનો રેવા થોડાક ઢીલા હોય ને તો આવો અવાજ કાઢે તો બની આવે. તમારે અહીંયા નિકાવામાં ને કોઈ દિવસ આમ દીપડો કે કઈ જોયો તમે કોઈ દિવસ? હા, આપણે એવું નથી. હે, આ બાજુ થોડુંક આવે દીપડો. કાલાવડ રોડ ઉપર દેખાણો આ બાજુ જામ રાજકોટના મુંજકા છે, કાલાવડ રોડ છે, એ બધી પટ્ટામાં દેખાતો. મેં તમારે અહીંયા નિકાવા સાઈડ દેખાણું નથી દેખાણું? ના, આ બાજુ નથી. તમે જોયું હોય તો? ના, આ બાજુ આમ નો આવે ને, કારણ કે એ તો શાસન ની બાજુ, આ બાજુ આવે જ નહીં. ના, આ બાજુ છે આપણા પટ્ટામાં. અહીંયા 30-40 દીપડા છે જિલ્લામાં, આખા 40 દીપડા આવ્યા. એવું ઘણી વખત ઘણા બધા લોકોને ખ્યાલ હોય, ઘણા બધા બીતા હોય, ઘણા બધા નો બીતા હોય, ઘણા બધા આ બાજુ આવ્યા નથી ને ખોટું બીન રહેવાનું. હવે એમ તો કોક અફવા ઉલારે ભાઈ આ બાજુ તારા ઘર પાસે દીપડા આવ્યા, બરોબર, એટલે ઘરમાં કરીને જ રહેવાનું, એવું નથી. આ બાજુ આવ્યા નથી ભાઈ. તમે જોઈ દો આવ્યા હોય તો ખબર હોય ને. રૂબરૂ જોયો છે દીપડો કોઈને? ના, એમ રૂબરૂ નથી જોયો, આપણા પિંજરામાં ની રીતના જોયો. એક આપણે ઓલો ફૂટપ્રિન્ટ આયા મોકલીએ ને, ઈ એક 8 મહિનાનો હોય, એક 9 મહિનાનો હોય. બરોબર. આમાંથી લાગે એવું નાના હે. બરોબર. જોઈએ કઈ ફોન આવે ને ત્યારે મને કદાચ એવું હોય તો તું ફોન કરી લેજે. આવે તો વાત કરીને પછી મને દે છે. કારણ કે આમાં દીપડો કેવી વસ્તુ છે કે ઈ સિંહ હોય ને, સિંહ હજી તો ઈ સાઈડમાંથી નીકળી જાય. દીપડો તો એવો છે સીધો ઈ તરાપ જ મારે માણા ઉપર. હા, એ દીપડાનું મેં વાત સાંભળી, એ જ રીતનું કરે. એટલે હું ઘણા બધા લોકો બીતા હોય એમ. એમાં બીન ઓમ નો રહેવાય, એ કઈ હળો કે આપણે મારી નાખવાનું. આપણે દીપડાની હરી કરું ને તો જ આપણે નુકસાન કરે. એટલે એમને કઈ ન કરે. એમને કઈ ન કરે. તમે હું અહીંયા ગામડાના છો, તમે નિકાવામાં રહ્યા તો હશો ને? નથી રહ્યા? મારું મૂળ જ નિકાવા ભાઈ. એટલે આમ અત્યારે તમે કયો છો ને તમે સાપરીઓ? મારું મૂળ નિકાવા હે. અત્યારે સાપર મારું ગેરેજ છે, મોહમ્મદી બાગમાં. ઓકે, રહેવાનું અહીંયા છે. હા, એટલે તમે શું ફોન કરો? એ દીપડા પકડવાનું કામ તમે એનું કામ કરો. અમારી ટીમ છે આખી, 3 જણા અત્યારે અહીંયા ગયા છે. અને એ ફોન આવશે એટલે અમે છે ને અહીંયા પકડવા જાવું. એટલે છેલ્લો ધક્કો છે, કદાચ રસ્તામાં અહીંયા દીપડો દેખાય ને, તમે તો કીધું કે એમાં પીવાનું ન હોય, તો રસ્તામાં દીપડો દેખાય ને તો આપણે અહીંયા ગાડી લઈ લેશું, પછી જોઈ લેવું દીપડો છે કે નથી. અહીંયા પાંજરા ગોઠવેલા છે, જો પાંજરામાં હશે તો પાંજરાને ટ્રેક્ટર ઉપર ચડાવી અને આપણે નીકળી જવું. તમે ગાડીમાં બેઠા રહેજો, તમારે જરૂર પડે તો ઉતરજો તમે. તમે દીપડો પકડવા મને ભેગો લઈ જાવ એવું? એટલે તમે ભેગા ન આવતા, તમે ગાડીમાં જ બેસજો. જરૂર પડે ને તો તમને અમે રાડ પાડશું. હા, આ અમારો ટ્રેકર છે જોંગો, અને પોણીઓ ટ્રેકર છે જેનું નામ છે પોણીઓ. એ અત્યારે પોણીઓ છે, એના ભેગા 2 બીજા જણા છે, અહીંયા આટા મારે જ છે. તમે
બે જાવ એટલે મને અત્યારે અહીંયા દીપડા પકડવાતું તમે તો રાજકોટ જ રાજકોટ લઈ જઈએ છીએ, પણ કદાચ જરૂર પડે તો કૂદી અને અહીંયા ઉતરીને સીધા તમે આવી જજો અમારી બાજુમાં. હા ભાઈ, આપણું કઈ થોડું કેવું કામ યાર, મને એ વસ્તુ તમારે. હાલો, હું નહીં આવું. હા હા છે સાહેબ, છે. હા આપું. હા પોણિયા, હા હા, કઈ સાઈડ? મેટોડાની પાછળ. હા, મારે આવું નથી ભેગું ભાઈ. હલો, હા ભલે મૂક તું. હા, ફોન કર, અમે થોડી વારમાં મેટોડા પહોંચીએ. શું કીધું? મેટોડા પાસે છે. ફૂટપ્રિન્ટ નહીં લે. ફૂટપ્રિન્ટ મળ્યા. હા ભાઈ, આ શું કાઢે આ બધું? મારે યાર નથી આવું, તમે ગાડી રાખો. તમે ગાડીમાં બેઠા જરૂર પડે ને તો તમે ઉતરજો. હું તમને આ દોરી ફેંકતા શીખવાડતો ભાઈને. દોરી કેમ ફેંકવાની? દીપડા બધી વસ્તુ ભેગી રાખીએ તમે. અરે બધી ભેગી જ છે, જો એમાં કાઈ આમ કાઈ નથી. એમ દોરી આમ ગાંઠ મારતા શીખવાડ. અને ભાઈ મારે નથી આવું ભાઈ સાહેબ, તમે ગાડી રાખી દો. મેં કીધું ને મારે આવું જ નથી કે અરે હું મારી રીતના. આમાં કાઈ નથી, આમ ફેરવી ખેંચાઈ જાય એમ કામકાજ. જો નાના મોટા દીપડો છે ને તો પ્રાંજાનમાં વયું જાય. નાના બચ્ચા અહીંયા આટા મારતા હોય ને સીધા છે ને બથ ભરીને બચ્ચો પકડી લેજો તમે. એટલે કઈ ગલુડિયા પકડવાની વાત છે? તમે તો બે રીતના વાત કરો. ગલુડિયાને નથી આ જો તમારે આ બધું કરવું મને પહેલા કહેવાય કે હું તમારે હે ને આમ વાંયથી આમ જઈને આમ કરીને આમ પકડીને બેહી જવાનું, એટલે હું વાંયથી દોરી લઈને આવી જઈશ, આ રસુ લઈને આવી જઈશ. કાઈ નથી એમાં. તમારા ભાગે નાનો બચ્ચું જ આવશે. તમારે સીધું છે ને ગલુડિયાનું હે. આનું થોડુંક કરવું કે હું ફોરેસ્ટર વાળો થોડુંક કે આ બધું પકડી લઉં. કે અમે તમને ક્યાં કહી તમે ફોરેસ્ટર વાળા છો? તમે ખાલી અમારી મદદ કરવા આવો. મદદ તો કરી શકો ને. મદદ કોક માણા મદદ છે ની કરે કે જેને થઈ શકે એવી. આ કઈ હું કઈ દીપડા પકડવામાં મદદ કરાવી અમે. હું છુટકારો બધાને મળી જાય ને. બધા ડરે છે રાજકોટમાં વિડીયો. અને જો તમને જો રસી બંધ કેવી રીતે કરતા તમને શીખવાડશે. અહીંયા પાંજરું છે, પાંજરામાં બધું એનું મૂકેલું છે મારણ. એટલે અહીંયા ખાવા જાય ની સુગંધ સૂંઘીને. પણ નાનું બચ્ચું હોય ને તો એને જે ખબર ન હોય એમને માટા મારતું હોય. તમે છે ને દોડી અને સીધું છે ને બથ જ ભરી લેજો બચ્ચાને, પછી રાડ પાડજો. અને વાત કેવી કરી હા તો બરોબર, એમાં કાઈ તમે શીખવાડું છું યાર. હાવ બિચારા એવા મસ્તી ના હે ને કે પકડાઈ જાય. તમને તો એવું થાય કે હું પકડીને મારી પાસે રાખું. થોડી વાર એમ જ થાય. રાખી નો કાઈ ગલુડિયા નથી કઈ ને મારા આગળ રાખું. કાકા તમે બે કઈ રીતના વાત કરો યાર? તમારી પાસે રાખવાનું નથી, સીધું પકડીને અમને દઈ દેજો. કોથળામાં નાખીને સીધું આપણે જંગલમાં મૂકી આવશું કા પાર્કમાં. ભાઈ મને બીક લાગે. હું તો મને મારું કામ નથી ભાઈ, મને બીક લાગે. તું રસી ફેંકતા તો શીખવાડો ને. ગળામાં કઈ રીતે? કાઈ નહીં આમાં હે ને આમ હાઈલો આવતા હોય ને તમારે હલવા બલવાનું ને એવા જ નહીં કરવાનું. આમ કરીને આમ નાખો એટલે આવી જાય. અરે પણ એમ નહીં આવી જાય અને પછી અમે વાંથી. અલા ભાઈ મારે નથી આવું ભાઈ સાહેબ, તમે ગાડી રાખો. મારે આ કઈ આ ખેલ કરવા હાટુ મને તમે ભેગો બેડો તો હું ખેલ નથી કરતા. મારું કામ છે. તમે ખાલી મદદ કરવા આવો મારા ભેગી. અરે મારે આ કઈ આવી મદદ કરે મદદ કોને કે માણા? આને મદદ જ કે કઈ. આ થોડું કઈ અમે તમને કોઈનું ખૂન કરવાનું કહીએ. મારે નથી કઈ ખેલ કરવા. તમે ગાડી રાખો એટલે હું ઉતરી જાઉં. પણ જો ઈ હમણાં ફોન આવશે કે જરૂર નથી તો આપણે રાજકોટમાં આવ્યા જાવ તો તમને રાજકોટ લાગે છે. મારે આ કામ કરવું નથી. 100 વાત નહીં. તો હમણાં તમે કહેતા હતા કે બીવાનું ન હોય. બીવાનું ન હોય આમ તેમ યાર. ભાઈ ઈ તો ઓમ નો બીવાનું હોય ને યાર. કેમ ઓમ નો બીવાનું? હા ભાઈ તો પકડવાની વાત કરવા માંડ્યા. આ તો પકડવાની જ વાત છે ને. તમે પહેલેથી અમે ઈ જ કહેતા હતા પકડવાનું જ છે તમને. એટલે ઓમ ટૂંકમાં મારું કહેવાનું એમ હતું કે આજુબાજુમાં આવ્યા તો એમ બેન હાવ ઘરમાં નો રહેવાનું એમ વાત કરું. હા તો આ તો હવે પકડવા જવાની વાત તમે કરી. આ તમે કઈ રીતનું આ બે શું કરો કઈ ખબર કાનો પડે મને? તો તમને કીધું તો ખરું અમે દીપડો પકડવા જઈએ છીએ. આ મારો ટ્રેકર છે, ત્યાંથી ફોન આવ્યો. આખી ટીમ અમારી અહીંયા છે. એટલે દીપડો પકડી અને તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. એટલે કાંઈ આ કઈ ગલુડિયા પકડવા નથી જવા, દીપડા પકડવા જવાની વાત તમે બે કરો. તમને ખબર તો હે ને દીપડા પકડવા જવાનું ઝાડા થઈ જાય ખબર હે? પેલા કોને ઝાડા થઈ જાય? મારું કામ નથી, તમારા બેનું કામ હે. હા તો તમને કામ અમે દેતા જ નથી. તમે ગાડીમાં જ બેસજો. જરૂર પડે તો આવજો, રાડ પાડીએ તો. અથવા તમે અહીંયા તમે આજુબાજુ જોતા રહેજો. તમને લાગે ને કે અહીંયા દીપડો દેખાણો તો તમે ગાડીમાંથી ઉતરીને જાજો. આ તો વાત કેવી છે, એક દીપડો હોય ને તો તમારે ગાડીમાં જ બેહવાનું, ક્યાંય આવવાનું જ નથી. ઓલા 2-3 આવી જાય ને વધુ તો તમારે વાંહેથી આવવાનું હોય. દેખાઈ જાય ને તો મારા ઘરે ખબર પડે આ બધી વસ્તુ ને તો મારો વારો ચડી જાય. બાપા મારે ક્યાંય તમારે તમને કોઈને ખબર જ ન પડે. તમને કોને કહેશે? ઓલો દીપડો થોડી તમારા ઘરે કેવા જવાનો કે આને મને આને પકડો છે. દીપડું કહેશે કે મને આને પકડો ભાઈએ. તમે છે ને દીપડાનું બચ્ચું હોય ને તમે ગાડીમાંથી નીચે દરવાજો ખોલીને આમ
એટલે કજો દીપડાનું બચ્ચું તમારી પાસે આવી જાય ને એટલે ભમ દેતા પકડીને સીધા ગાડીમાં મૂકી દેજો. પછી ત્યાં સુધી આવી જાય. પછી આ બોરામાં નાખી દે ઓલો ભાઈ. હા ભાઈ બાપુ મારે નથી આવું હો ભાઈ, આ ખોટું ગાડીમાં બે ગયું. કાઈ નો હોય, તમે હમણાં કહેતા હતા એમાં હું આમ હોય ને તેમ હોય. પણ એ તો યાર હું ઘરની બહાર નીકળવામાં હજી બીતા હતા એના આટું કહેતો હતો, હું કઈ પકડવા જવાતું નહોતો કહેતો. એટલે બાબા તમે જલ્દી વિચારી લો ને, હમણાં ઓલાને ફોન આવશે ગાડી ફટાફટ ભગાડવી પડશે. તમે સીધો બેલ્ટ પહેરી લેજો એટલે ફટાફટ ગાડી ભગાડીશ. એટલે તમે ફટાફટ હાલો મારા ભેગા. એટલે યાર તમે તો એ રીતના વાત કરો જાણે કે મારું દીપડા પકડવાનું કામકાજ હોય. તમને યાર એકવાર તો મેં ના પાડી, તમને નથી ખબર પડતી કઈ મારું કામ થોડું કે હું કરું. અરે ઈ કામ અમે જ કરવાના. પાટલું ભીની થઈ જાય તને ખબર હે? પણ ઈ કામ અમે જ કરવાના હી, તમે કરવાના, મારું કામ નથી. તમે ચિંતા ન કરો, તમને પાટલું ની ચિંતા હોય ત્યાં આપણે દીપડો પાણી પીતો હશે ને અહીંયા દીપડો પકડી લીધો પછી ત્યાં પાણી ધોઈ લેજો તમે પાટલું. યાર તમે યાર હું બોલો ઈ બેને ભાન એકા નથી પેલા. તો તમે બોલ્યા એટલે અમે એનો કઈ હું તો બોલું જ ના ભાઈ કીએ એવું કે હાલ દીપડા પકડવા. પણ રસ્તો કાઢી દઉં છું, કદાચ તમને ચિંતા પાટલું ભીનું થઈ જાય એની છે ને તો પાટલું ધોઈ નાખશું પાછું આપણું અહીંયા આપણું. એટલે હું તમને ચોટલી વાળો દેખાવું બેને? એવી ક્યાં તમને વાત કરી ભાઈ, તમે જલ્દી નક્કી કરો ને આપણે જાય ન્યા. રસો દે ભાઈ ના હાથમાં રસો દે. ના જો તમને જો કોતરો ભાવે ફટાફટ રસો દે ને યાર, હમણાં દીપડો ઓલા પકડવાનો ફોન. યાર હવે મેં તમને એકવાર તો ના પાડી, આ બધું રાખો તમારી આગળ. તમે અહીંયાથી રસો ફેંકીને ઓલાના ગળામાં નાખો એટલે ખબર પડે તમારી પ્રેક્ટિસ થઈ જાય. પ્રેક્ટિસ થાય. તમે યાર મગજનું અત્યારે ટેમ્પરેચર વધારોમાં એક તો હું નિકાવાથી ખાર ભર્યો જાયલો આવું, અમારે હું પ્રોબ્લેમ હોય તમને ખબર ન હોય યાર. તો યાર કોથળો કોથળામાં કઈ કાકા બિલાડા પકડવા જવાની વાત કરસ તું તો આવ. અરે બિલાડા નહીં, દીપડા પકડવાની વાત. ઈ જ કહું, દીપડો પકડવાની. મેં તમને શીખવાડ્યું, તમારે મોટો દીપડો નથી પકડવાનો, તમારે બચ્ચું પકડવાનું છે. આમ કરો, ગાડી અહીંયા રાખો. હોવટની એક વાત, હું ઉતરી જાઉં, મારે તમારા ભેગું ક્યાંય આવું નથી ભાઈ સાહેબ, બરોબર એમ? અરે એમાં બે ત્રણ વાર છે ને પ્રેક્ટિસ કરી લેજો ને, આમ કરીને આમ નાખો ને ખેંચાઈ જાય. દોડું ગયું માઈક તારું કાકા, મેં તને નાનો પાડી. અરે પણ હું એમ નથી કહેતો. સમજો હોય તમે અહીંયા બધું હું બધું તમે મંડાણો. તમને શીખવાડે, તમને તકલીફ ન પડે. મારે નથી શીખવું કાકા, કઈ મારું કામ જરૂરી. અને પછી છેલ્લી ઘડીએ તમને પકડી લે દીપડો તો અમે ક્યાં જાવું? અરે પણ મારે આવું જ નથી. આવું તો દીપડો મને પકડે ને તમારો મને દીપડો પકડે ને, મારે આવું જ નથી બાપા. તમને નથી આવતો કે અમે તમને કઈ દીપડાનો ઓલો ફોન આવશે દીપડો મળી ગયો છે, દીપડો સામે છે, કે અમે તમને રાજકોટ મૂકીને પાછા થોડી આવશું. ગાડી સીધી અમે અહીંયા જ લેવાના છે. તમે બે જાઓ, મને અહીંયા ઉતારો ભાઈ સાહેબ. મને આ બધું આ ખેલ તમે ક્યાં ચાલુ? તો પછી અમે ત્રીજો માણસ ગોતશું ક્યાંથી? અમે તમને ઉતારી દે, વળી નવા માણસને સમજાવવાનું અમને કે દીપડો પકડવા જાય. મને એટલે જ આ ગાડીમાં બેહાડ્યો તો એવું. હા તો ઈ જ કહું, તમારું એ કામ થઈ જાય ને તમને રાજકોટ ઉતાર દે. મારું એમાં શું કામ થાય? તમને રાજકોટ ઉતારશું ને અમે. મારું એમાં શું કામ થાય? લે તમને અમે રાજકોટ દીપડો પકડવા જાવ, બરોબર? તો ઈ અમારું કામ થઈ ગયું. તમે દીપડો પકડવામાં અમારી મદદ કરો અને પછી અમે તમને રાજકોટ ઉતારી આવશું. દીપડો પકડવા અહીંયા હું જીવતો હું પાછો રાજકોટ જઈ શકું એમ? ભાઈ તમને કાઈ ન થાય કાકા પાટલું ભીની અમે ભેગા હી ને હું કામ યાર તમે સમજાવું. અલા તમે એલા કોઈ વાતમાં કાનો સમજો હું કેવા માંગુ. તમે હુકમ તમે તો ગાડીમાં જ બેઠા રહેશો. દીપડો વધારાનો એક દીપડા કરતા વધારે દીપડા આવે ને નાના બચ્ચા તો જ તમારે ઉતરીને સીધો બથમાં દીપડો લઈને નાખી જ દેવાનો હોય સીધો. આ હું ગલુડિયો સીધો હું બથમાં ભરીને અને કોથરામાં નાખી. ક્યારનો યાર ગલુડિયું અમને ખબર છે ગલુડિયું નથી દીપડું છે. તો પણ ઈ તો તમને સમજાવવા માંગુ બે ને, તમે દીપડો કરો બે. ગલુડી હોય તો સમજ્યાજી કોથરામાં પૂડી લેવાય. દીપડાનું બચ્ચું હે, દીપડાનું બચ્ચું ઈ ગલુડિયા જેવું જોઈએ કાઈ ન કરે. એની ઈ તો સમજાવે સાઈઝ એવડી એ બચ્ચું કેનું ઈ તો તું જો ગલુડી નથી. ઈ દીપડાનું બચ્ચું. તમે નક્કી કરો તમારે આ દોયડાની પ્રેક્ટિસ કરવી છે કે કોથરો આપું? તમને શેમાં ઈઝી રહે? મારે બે માંથી કાંઈ એકય નથી કરવું. કા ગાડી રાખો તો ઉતરી જાવ. મારે મારું વાત સાંભળો, તમને કોથરો હે ને ઈઝી રહે. આમ કોથરો પણ એમ નથી કેતો, પણ હું એમ નથી કેતો આમ કોથરો તમારે ઈઝી રહે એટલે. નાના ભાઈ સાહેબ કયો ને યાર, એક તો એકલો મગજ ઠેકાણ. એટલે તો તમને નાના બચ્ચાનું કહી છે, મોટા દીપડા પકડવાનું નથી કેતા તમને. દીપડાની બચ્ચાની માં જોઈ લે ને તો મારી બોચી પકડી લે. હું તમે મારી તો બોચી હું કામ પકડો? તમે યાર મારો હું કામ છો મને યાર? કાઈ નો કરે એમ, કાઈ નહીં કરે. એલા કાકા કાઈ નહીં કરે ને ક્યાં દે? એની પેલા અમે પોગી જાય. કાલે અહીંયા ગલુડિયાની વાત નથી હાલતી, તું સમજેશ કે નહીં? કઈ મારી વાતમાં અમે એની પેલા પોગી જાય. રસો બસો આમ દોડું આમ નાખી દે. જાવ ને મને ઉતારીને મારે હમણાં ગમે ત્યારે ફોન આવે. આપણે નજીક આવવા માંડ્યા છીએ હવે. ગમે ત્યારે ફોન આવશે. મારે ક્યાંય નથી હો ભાઈ સાહેબ. તમારે તમને એવી મજા આવશે ને તમે આવો. કાકા અહીંયા મજા કરવા આપણે ઓલું ફનવર માં જાણે કેમ બધું એમ
ફરવા ગયા તમે એવી વાત એકવાર કરો, આવો મજા તમને કરવાની. હકીકતે આમ નવો અનુભવ મળશે. અનુભવ મારે આવો નથી કરવો, બરોબર? હું મારી લાઈફમાં બીજા અનુભવ કરી, આ અનુભવ મારે તમને નથી ચા કરવો. પાણી નાસ્તો કરાવશું આ અનુભવ રાજકોટમાં. કાકા મારો છેલ્લો અનુભવ થઈ જાય, મારે કાંઈ તમને નથી ચા પાણી નાસ્તો કરાવશું રાજકોટમાં. પછી આપણે નિરાંતે એટલે યાર હવે જમસી મારું નથી. મગજ ઠેકાણા નથી, હું છેલ્લી વાર કહું, બરોબર? અરે પણ એમને પૂછું કે જમસી એમ નિરાંતે એમ મારે- પેલા વાં વહી જાય. પણ મારે તમે ભેગું જ નથી આવું, મૂળ વાત જ ઈ કહું હું તમને. ભેગું અમારે આવું જ મોડું નથી ન મારે થાય તમારા એટલે ભેગું. તમને સમજ્યા? કહી. ના, મારે આ ક્યાંય તો ભેગું પેલા જ નથી તમને આવું. આ તો કાંઈ ન કરતા, બસ દીપડો અંદર આવી જાય ને પાંજરામાં ઉપર, પાંજરા ઉપરથી દરવાજો બંધ કરી નાખજો પાંજરા. હા, ભાઈ સાહેબ હવે હું થાય કહું તમારે. હા પોણિયા હે 2 મિનિટ જ થાય ભાઈ, હા, નહીં જાજી ક્યાં? વાર લાગે. હા, હા. રેડી છે. હોટલની પાછળ? પણ કાંઈ આમ જો. હા હા ક્યાં ચેક ડેમ માં? હા નીકળ્યા 2 મિનિટ પહોંચી હાલ હમણાં ફટાફટ. હું કીધું? હોટલ ની પાછળ જોલા ચેક ડેમ માં પાણી પીએ છે, 3 દીપડા છે. લાય, મારે ક્યાંય નથી આવું ભાઈ, તું ગાડી રાખે, ગાડી રાખ. અરે અરે ભાઈ હમણાં અરે, ફટાફટ કમ. અરે ભાઈ તમે કહ્યું ને આટલો વાત સાંભળો તમે આટલા મારે આવું જ નથી, તું ગાડી પણ ઊભી રાખ, હમણાં ફટાફટ કામ થઈ જાય ગાડી ઊભી રાખ. હું ફટાફટ ભગાડું. દરવાજા લોક ખોલ ફટાફટ, તું ગાડી સાઈડ અરે હમણાં થઈ જાય, તમે બેલ્ટ પહેરી લો, બેલ્ટ પહેરી લો ફટાફટ. બેલ્ટ મારે આવું હોય તો પહેરું, ના આવું અરે હોય ઓલો તો ભાગી જાય દીપડો, તમે શાંતિ રહો. સાઈડમાં તમે રાખ, ગાડીમાં બેઠા રહેજો. અહીંયા રાખ. તમે ગાડીમાં બેઠા મારે રહેજો. નથી આવું, એલા તમે નાકા ગાડીમાં પાડી બેઠા દે રહેજો. તમને. કાંઈ તું ન રસી આ થાય. ભાઈને રસી દે, હાથમાં રસી દે. ના ના ભાઈ મારે નથી આવું, તું ગાડી ઊભી અરે રાખ. ભાઈને રસી દઈ દે. અલા, પર રસી ગઈ, મારે અરે પણ ના તમે- પાડી એકવાર. આટલો ખાર તમે અહીંયા કરો એના કરતા આ ખારમાં દીપડો પકડી મારે લ્યો. નથી આવું, ના પાડી ને. અરે તમે છે ને હું ફટાફટ આ ગાડી ખારમાં મારે દીપડા નથી આવું, પકડી ના લ્યો, પાડી સાચું કહું ના, પકડી મારે જાય. નથી આવું ભાઈ. હમણાં છે ને ઓલી હોટલ ની પાછળ અમે ફટાફટ ગાડી મૂકીને જાઉં. ના મારે તમારે નથી આવું ભાઈ, તમે અહીંયા ગાડી ઊભી રાખો ને લોક ખોલો અરે ફટાફટ. થોડુંક યાર, થોડુંક અમારું હવે તો યાર આપણે પહોંચી આવ્યો છે. ઓવા, ત્રણ દીપડા છે, ત્રણ. સેન્ટર લોકે માંથી લોક ખોલો પછી જાય. ત્રણ દીપડા છે. ફટાફટ. મારે આવું જ નથી, ભેગું તમે તમે આલ્યો, ગાડી ઊભી કોથળો રાખો. રાખો, એક કામ કરો. કોથળો. એલા પર રાખ ને પૈસા પણ એમ નહીં, તમે કોથળો રાખો, હું એમ કહું. તને સમજાતું નથી કોઈ વાતમાં? જો હું ભગાડું છું ગાડી. ના ના મારે નથી આવું હો, ના મારે નથી આવું. કૂદકો મત. તું હવે બોલતો ને, હવે તું મગજ તૈયારીમાં રહેજે ભાઈ, ના. તું તૈયારીમાં રહેજે. હું તૈયારીમાં છું. હું મારે કાંઈ નથી આવું, જોયું તું એમ. ગાડી ઊભી રાખ. તમે કઈક સેફટીમાં રાખજો. તમે છે ને તમે ફટાફટ ઉતરીને બચ્ચું દેખાય ને એને કીધું અરે બે બાજુ બચ્ચા છે. ગયો એની હમણાં કહું અહીંયા આ કઈ આપણે ઘોડિયાની સેફટીમાં રમત છે, રહેજો મારે નથી આવું ભાઈ, તું ગાડી રાખ અહીંયા. જો હમણાં ઓલી હોટલ આવશે. અરે હોટલ ગઈ માય, ગાડી રાખ અહીંયા. અહીંયા ગાડી ટર્નર રાખ. મારવાનો હોય ને. ના આગળ એક ઓલી હોટલ ની પાછળ છે. ગાડી રાખ, મારે એલા તને કેટલી વાર કેવું ગાડી રાખ હવે. અરે પણ તમે નો આવતા, બસ તમે નો આવતા. હું તમને રાડ પાડું ને પછી જ પણ મારે નીકળું. અહીંયા નથી આવું તો અહીંયા ગાડી ઊભી રાખ ને, એક તો મગજ ઠેકાણે નથી હવે હવારનો. સેફટીમાં કઈક તમે રાખજો, હું ખાચું. લા સેફટી અરે પણ એમ કહું, એમ કઈક રાખજો એટલે કહું, તમારી ભલાઈ માટે તમને કહું. બીક લાગે ને, તમને હા. બીક લાગે તો ચૂ 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 કરજો એટલે દીપડો ભાગી જાય પાછો. હવે મગજ ઠેકાણે નથી હો મારો, હું તને ચોખ્ખું જ કહું. તું ગાડી ઊભી રાખ અહીંયા. યાર તમે રાખ, અમારા ગાડી ઊભી રાખ. તમારા ઉપર ગુસ્સે નો થાવ. પણ ગુસ્સે જ થઈને તારી વાત એવી છે કે ગુસ્સે થવાની બીક લાગે તમને? લા એટલે એમને તું બીક, બોલમાં મેં તને ના પણ એમને પાડી. બીક લાગતી હોય તો એમ કયો તો અમે કઈક બીજો રસ્તો દઈ રસ્તો જ નથી કરવો કાકા, મારે ભેગું નથી આવું, તને એક વાતમાં સમજાય કે નથી સમજાતું હવે. તમને બીક લાગતી હોય તો ચોખ્ખું કહી દો કે આ બીક લાગતી હોય, બીક લાગતી હોય. એટલે આ બીક નો લાગતી હોય એટલે અમારે આવા કામ કરવાના એમ તમારા ભેગા આવીને. એટલે વ્યવહાર થાય એમ તમારે થતા હોય તો એવા પૈસા આપી દે એમ. એટલે આ પૈસા નું એટલે કઈ એવો પૂછું. ભૂલકો નથી. અરે પૂછું એમ રાજી તારા ખુશીથી. પૈસા હોય મારો જીવ જાય તને ખબર હે? વાત રાજી કરસથી. ખુશીથી કહું ભાઈ તમને. રાજી એમ નથી ખુશીથી, કેતો રાજી રાજી તમા- ખુશીથી આપી દે. તમા- તમારા ઘરે મારી ફેમિલી મારી વાટ જોવે અને તમારા દીપડા માં જીવ જાય ખબર હે તમને પેલા? કાંઈ નો થાય, અમારી ગેરંટી. હવે ગેરંટી ની ક્યાં કથા કરે કાકા, હવે ઈ ખાલી હામ આવી જાય ને તો પાટલું ભીની થઈ જાય, તને ખબર હે? તો તમારું મારે તમને તુકારો દેવાઈ જાય, તુકારો નો દેવો જોઈએ તમને. વડીલ તમે ગાડી રાખો અહીંયા હવે, ખૂટા હાલે હો મારા હવે, સાચું કા. માંડ યાર દીપડાનું લોકેશન હાથમાં આવ્યું છે, તમે તમારી લપમાં છે ને એ ભાગી જાય. ભાગી જાય, અહીંયા યાર. માંડ પાણી તો પીવાય. ભાગવા દ્યો, હું તો કહું. તમે ગાડીમાંથી ભેગા નો- રહ્યો ખાલી. કદાચ રસી કે ઓલા બોરીની જરૂર પડે ને તમે ફેંકજો ખાલી ગાડીની બહાર, કાચ આમ ખોલી. કાચમાંથી ફેંકી દેજો બસ. હવે તો બીક નહીં લાગે ને? તું પાછો બન્યો બોલવા. અરે પણ એમાંય બીક નહીં લાગે, ગાડીમાંય બીક લાગશે તમને. તે બીક જ લાગે ને, ઈ કાચ ફોડતા એને વાર નો લાગે કાંઈ, એક પંજાનું ખાલી કાપી થઈ પહેલી વાર પડે. જોયું દીપડો કાચ ફોડે. હા ક્યાં નેરી બાજુ ગયો? કે નેરી નેરી સાઈડ પાણી પીએ. આ પોઈગા. એટલે એ તું ગાડી રાખ, મારે નથી આવું યા. ક્યાંય ભેગું. અરે તું ગાડી રાખ, મારે નથી આવું ભેગું તું આ તમારા નસીબના કારણે જ કદાચ દીપડો નસીબ ની
કાકા નસીબ અરે નેરીએ પાણી પીવા આવ્યા દીપડા છે અહીંયા તું યાર જલ્દી કરે અરે પણ એમાં મેં વાત તો હમણાં આમ કરીને આમ નાખી દેવાનું. સીધી એમ નાખી દે દોરી ડાયરેક્ટ પરબારી જલ્દી હાલો તમે ઉતરીને સીધે પકડ વાત તો સાંભળો. તમે યાર મારા મારી તું ગાડી રાખ મેં કીધું ને તું અરે ગાડી મારો રાખ દીપડો નો હવે ગાડી નો હવે ના, સીધી ના, દીપડા ગાડી ભાઈ ડાયરેક્ટ ને આપણે હું કર્યું પણ અરે જલ્દી તમે અહીંયા છે ને રસો લઈ લો જલ્દી રસી લઈ લા, લો મારે કાકા આ ખેલ નથી કરવા તું ગાડી રાખ નેરીએ પાણી પીવે છે ડાયરેક્ટ એને આમ રાખી દેજો. અરે નેરીએ અરે પણ અરે, એમને કહું અરે માર ભાઈ કહું પણ એમ નાખી દેજો. અરે સાંભળો અરે મારામારી ન કરો તમે નેરીએ ફટાફટ દીપડો દેખાય ને એટલે સીધા તમે દોરી લઈને વયા જાઓ. કાકા દીપડો મારે નથી પકડવો આ ક્યાં રોડ ઉપર તે મને અરે નેરીએ પણ તમને રાજકોટ મૂકી જાય હમણાં ગાડી નેરીએ. રાખ અહીંયા. તું ડ્રાઇવિંગ કરે તો તને નો કાંઈ કરી આટલું શકું. તું જોર ગાડી રાખ અરે હું સીધી ગાડી મૂકીને આપણે ત્રણે ભાગશું સીધું કોથળો લઈને ફેરવી ફેરવી નાખી છો ખરેખર આપણે દીપડો ભાયો જાય આ દીપડો જો માય વયો જાય તો દીપડો પકડો. અમારો જીવ વયો જાય તું બોલ માં તું તો કઈ બોલતો જ નહીં આટલું જોર તમે બતાવો તો દીપડો પકડો ને હું આ એમ કહું. દીપડો અરે હમણાં દીપડો બોલ મત અરે પણ વાત હમણાં સાંભળો. ગાડી રાખ મેં તને કીધું ને હમણાં દીપડો ગાડી રાખ હમણાં દીપડો અરે ભાઈ વાત સાંભળો. તમારે નથી આવું તમને યાર ક્યારના મારા નથી આવું તમને દીપો પકડવા યાર નાનકડું કામ કરવાનું છે તમારે ખાલી એક નાનકડો દીપડાને બચાવ પકડીને નાનકડું ની ક્યાં દે તું મને ક્યાં રોડ ઉપર લેવો પેલા તને કઈ ખબર હે આપણે યાર ન્યારી રોડ ઉપર દીપડો પકડીને આપણે સીધા રાજકોટ વયા જાવ પાંજરે પૂરીને મારે આવું નથી મેં તને કીધું ને મને ઓલા રોડ ઉપર ઉતાર એટલે હું અહીંયાથી વયો જાઉં મારે તારા ભેગું જ આવવું નથી બીજું કાઈ નહીં હું કાકા દાંત કાઢસ તું હમણાં ક્યાંય નથી જતા મારું નામ આરજે વિનોદ છે તમારી મસ્તી કરતા પ્રેન્ક ઇંગ્લિશમાં ને પ્રેન્ક કહેવાય તમારું પ્રેન્ક કર્યું છે ને કાંઈ દીપડો દાંત હું કાકા બે ગાડો હવે આટલું કર્યા પછી તમને શરમ જેવું હે ખરેખર તમને તો સામે દીપડો દેખાઈ ગયો એમ શ્વાસ લેવો તે તમે આ ઈ તો એમ જ થાય ને કાકા હું આથી મેં તો બે હું મારી હારે કરે દીપડો પકડવાને શાંતિથી બેસી જાઓ મસ્તી કરતા હતા ભાઈ. જો પેલા અમે- હકીકતમાં જવાનું નથી ને ના, 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 મસ્તી. કાંઈ નથી ભાઈ. હવે મારું શ્વાસ અધર ચડી તમે ગયો. કહેતા ઘરે વાટ જોવે હજી તમે મારી. કહેતા હો તો જઈએ પકડવા માટે મારે નથી આવું ક્યાંય બાપા તમે હા મેં જો કેમેરો છે આ તમારું છે બધું રેકોર્ડિંગ થતું હતું મસ્તી કરતા હતા ક્યાં યુટ્યુબ ઉપર મૂકો આ મૂર્તિની પાછળ અરે હું હવે યાર તમે હવે આ ક્યાં કરવાની થતી હતી યાર સોરી ભાઈ સોરી. એકચ્યુઅલી છે ને હા અત્યારે અમે દીપડો દેખાય છે ને વિડીયો વાયરલ થાય છે ઘણા બધા લોકો અફવા ફેલાવતા હોય છે ને આના શું બીજા લોકો ડરી જાય એટલે આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે ખોટી અફવા ન ફેલાવ અને દીપડો દેખાય છે તો એ પોતાના રસ્તે છે જંગલમાં ફરીને પોતાની રીતે વયો જાય છે એને કોઈને હજી સુધી નુકસાન નથી પહોંચાડ્યું તો આપણે શું કામ ડરીએ અથવા શું કામ ડર ફેલાવીએ એ અફવાના પોતાના લીધે રસ્તે છે એટલે ખોટું અફવા ન ફેલાવો અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એનું કામ કરે છે તો એનું કામ કરવા દો અને ખોટા વિડીયો અને મેસેજ ને વાયરલ કરીને બીજા બધા લોકો ડરે આથી આમાં હું હમણાં નો ડરી ગયો તમારા ભેગો. એ ન જતા તમે કહેતા હો તો જઈએ બાકી જતા અલા, નથી મારે ભાઈ સાહેબ ક્યાંય નથી જવું હોય તું મને એને રાજકોટ તમે તુકારો દેવાય જાય યાર તમે મને એને રાજકોટ ખાલી એકવાર કેમેરાની સામે જોઈને બોલી દો મામુ બને આ ચેનલ કેમેરો હે? એની પાછળ કેમેરો હોય પાછળથી જો આમ પાછળથી જો હજી આમ નમીને જો પાછળથી દેખાય આય વાહ, હવે તમે યાર કાકા આ બધું ક્યાં કરવાનું થાય યાર? એકવાર બોલ દો મામુ બને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાવ્યો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને વિડીયોને બને એટલા લોકો સુધી શેર કરો વિડીયોને બને એટલા લોકો સુધી શેર કરો ખોટી અફવા ના ફેલાવતા અને ખોટી અફવાનો ફેલાવતા અને હું જાઉં જ છું દીપડો પકડવા મારે તમે- નથી આવો ભાઈ હવે. આ હકીકતમાં કેમેરો જ છે ને આ એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી હમ. અને સોરી ખોટું લાગ્યું હોય તો અને આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ તો વાંધો નહીં ને યુટ્યુબમાં વાંધો નહીં મૂકો તો હા પણ. બસ આ રાખો હવે હકીકતમાં નથી જવાના નથી ને? જવાનું, નથી જવાનું. નથી જવાના ભાઈ કે. મારા ઘરે હવે નેરી ડેમ તો જતા આવીએ આપણે કદાચ અહીંયા દીપડો દેખાય અરે જાય. મારે આઈથી જ ગાડી વાળી મારે ભેગું નથી જવું. એ કદાચ પાણી વાળી પીતા તો આપણે જોઈ લઈએ કેમ અરે પીએ છે. મારે યાર પાછું ચાલુ કર્યું તમે આ બધું તો આઈથી જ ગાડી વાળી મારે નિયારી બિયારી ડેમ નથી જવી તમારી કઈ જરા સામે બે દીપડા ઉભા એ દીપડા નથી કૂતરા